વિકાસની વાતો કરતી સરકારના દાવા પર તમાચો મારતા દ્રશ્યો વાવ થરાદ વિસ્તારના વાવ તાલુકાના માળકા ગામમાંથી સામે આવ્યો છે। પ્રશ્ન એ છે કે શું આ છે ગુજરાતનું મોડલ? શું આ છે વિકાસ? માળકા ગામના પ્લોટ વિસ્તારમાં છેલ્લા 4 મહિનાથી અંદાજે 60 પરિવારો ગટર સમાન ગંદા પાણીમાં જીવવા મજબૂર બન્યા છે, પરંતુ જાડી ચામડી ધરાવતું તંત્ર જાણે નિષ્પદ બની બેઠું હોય તેમ વર્તી રહ્યું છે। અધિકારીઓ ચેમ્બરમાં આરામથી બેઠા છે અને ગ્રામજનો નર્ક સમાન પરિસ્થિતિમાં ત્રસ્ત છે। આ કોઈ કુદરતી પૂર નથી, પરંતુ તંત્રની નિષ્ફળતાનું જીવતું ઉદાહરણ છે। છેલ્લા 120 દિવસથી વરસાદી અને ગંદુ પાણી ગામના 2 મુખ્ય માર્ગો પર ભરાઈ રહ્યું છે, જ્યાં હવે પાણી નહીં પરંતુ મોત તરી રહ્યું છે। 60 પરિવારો પોતાના જ ઘરમાં કેદી બની ગયા છે। બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। છતાં વાવનું વહીવટી તંત્ર જાણે આંખ આડા કાન કરી બેઠું છે। પરિસ્થિતિ માત્ર વિકટ નહીં પરંતુ ભયાનક બની ગઈ છે। 4 મહિનાથી સડતા પાણીના કારણે આખો વિસ્તાર ઉકળામાં ફેરવાઈ ગયો છે। દુર્ગંધથી શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે। મચ્છરોનો ઉપદ્રવ એટલો વધી ગયો છે કે મલેરિયા, ડેન્ગ્યુ અને કોલેરા જેવા જીવલેણ રોગોનો ખતરો ઊભો થયો છે। નાના બાળકોના શરીર પર ચામડીના રોગો ફાટી નીકળ્યા છે, પરંતુ સંવેદનહીન તંત્રને આ માસૂમોની પીડા દેખાતી નથી। પરિસ્થિતિથી કંટાળીને કેટલાક પરિવારો પોતાના ઘર છોડીને ખેતરોમાં રહેવા મજબૂર બન્યા છે। ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે અને લોકો કહે છે કે 4 મહિના થઈ ગયા સાહેબ, કોઈ જોવા નથી આવ્યું। વોટ માંગવા આવે ત્યારે દોડતા આવે છે। અત્યારે બધા ક્યાં ગાયબ છે? અમારા બાળકો બીમાર પડે છે, દવાખાને જવાના રસ્તા પણ બંધ છે, અમારે શું કરવું? બોલો। હંસાબેન પ્રજાપતિ, અમે વાવ તાલુકાના માળકા ગામમાં રહીએ છીએ। આ બાજુ અમારે 6 મહિનાથી વરસાદ પડ્યો છે, પાણી ભરાઈ પડ્યું છે, પાણી ગુડા સામે સુધી છે। સ્કૂલોને છોકરાઓને સ્કૂલે જવા માટે તકલીફ બહુ પડે છે। અમારે મોદી સાજુ હોય તો ક્યાં જવું, ડિલિવરીમાં ક્યાં જવું? પેલું પ્રથમ અમારે રસ્તો બનાવવાની સુવિધા કોઈ કરતું નથી। અમારે 2 બાજુ રસ્તાઓ બંધ પડ્યા છે। અમે કોઈના બોવાડા કે ઘરોમાંથી પસાર થઈને જઈએ છીએ। અમારે ગામમાં જવું હોય તો જવા માટે રસ્તો નથી, પણ મહેરબાની કરીને અમને કોઈ રસ્તો બનાવી આપે તો સારામાં સારું છે, નહીતર અમે હવે ક્યાં જઈએ? ગીતાબેન પ્રજાપતિ બોલું છું। માળકા ગામ તાલુકો વાવ। અમારા રસ્તા અડવાના તકલીફ બહુ પડે છે। દેશાળા છોકરા જતા તકલીફ બહુ પડે છે। બોવાડામાંથી કાંટામાંથી અમે જઈએ છીએ, નિશાળમાં બહુ પાણી ભરાય છે, અમારા ઘરમાં બહુ પાણી ભરાય છે, અમારે ઘરે ઠેઠ પાણી આવે છે। અમે વરહાળાના ખૂબ તકલીફ હોય છે અમારે, તે માટે રસ્તાનું ગામ અમે રોડ અમે 2 રસ્તા બનાવી દો તો સારું। અમારે અત્યારે ખૂબ તકલીફ પડે છે। કેટલા રસ્તા બંધ છે? રસ્તા બધા બંધ જ છે, ઘર બહાર જવાતું જ નથી, ખાલી જપા સુધી જવાય છે, 2 મકા બંધ જ છે। તમે રજૂઆત કરી એકવાર? નહીં, રજૂઆત કરી કોઈને રજૂઆત કરી છે, પણ રજૂઆત વાળા આવતા કોઈ નથી। તમારી માંગ શું છે? માંગ અમારે રસ્તા કરવાની છે, રસ્તા કરી આલો સારા। એક નહીં, 2 નહીં, પરંતુ અનેક રજૂઆતો છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગતું નથી। ગ્રામજનો આજે સવાલ કરી રહ્યા છે કે શું અમે આ દેશના નાગરિક નથી? શું અમે ટેક્સ નથી ભરતા? કે પછી કાગળ પર જ વિકાસ બતાવનારા અધિકારીઓ અને નેતાઓને માળકા ગામના લોકોના જીવની કોઈ કિંમત જ નથી?